એબલભાઈ આમ થોડું હોય ભલા માણા 1 કલાક મોડો પીડ્યો તા તો તમે પાણી વાળવા વાળો બીજો ગોતી લીધો. હું ફોન નહોતો ઉપાડતો એ વાત સાચી છે ભલા માણા, પણ હું ગલકામાં પાણી વાળવા ગયો હતો ને ત્યાં મને 3 કલાકના પાંચે મળતા હતા. એ લોભે હું ત્યાં હલવાણો ભલા માણા ને હું ત્યાંથી પછી ઘા નીકળ્યો. મારી 72 પાછા 70-80 હાકીને તમારી વાડીએ આવ્યો ને ત્યાં તમારી સિંધે ગાડી મેકી. તમારા ભાગીદારે એમાં હવા કાઢી મારી 72 પાસામાંથી ને વાલગોળો કાઢી લીધો. મારી આબરૂની તમે પથારી ફેરવી નાખી ભલા માણા. હું ગામમાં દોરીને આવ્યો, પૂરીએ થઈ ગયો હાવ પૂરીએ. મારા ભાઈબંધોએ મારા દાંત કાઢ્યા. એ કે તારો વાલગોળો માણા ઉપાડી ગયા. આમ થોડું હોય ભલા માણા. મેં એકવાર કીધું કે હું આવવાનો છું, પછી આવવાનું જ હોય. માણા એમ કે વાંધો નહીં, ભલે કલાક વહેલા મોડું થાય વીએ ને તમે મારી આબરૂની પથારી ફેરવી નાખી. હું એવો કે હલકીનો થોડું છું ભલા માણા. હું ત્યાં તમારી ત્યાં કાયમિક આવતો, મેં તમારું ખાધું ભલા માણા, કઢીને ભાતને ને કળિયો સાય પીતો ભલા માણા, લીલા મરચાં ખાધા ને હું તમારે હારે થોડો ખોટું બોલું. ત્યાં ઓલે પર મેં હા પાડી દીધી હતી. ત્યાં મારા ભાઈબંધનો સંબંધ હતો એટલે મેં હા પાડી હતી. હું હા થોડો પાડું ભલા માણા ને આમે મને ત્યાં પાંચે મળતા હતા એટલે એ લોભે હું ત્યાં હલવાનો હતો. હવે મારે કાંઈ તમારું સાંભળવાનું નથી. હવે મોરો આવવા ગયો ને મોરો ન આવવા ગયો ને તો તમારી ભાગીદારની બાઈને આમ છે. તમને આવવા ગયો.